તો બાપલિયા સા બની ગયો છે જોરદાર મળી જોરદાર કારો સા નામ જો હવે સાના ભાગ પાડે છે 4 જણા છે મેં આજ પીવા વાળા એરે તો જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઇબ અમારો વિડીયો તમારી યુટ્યુબ ની અંદર પેલા ને આવે છે અત્યારે વરસાદ એટલે ફોન ને હાંસવો તો હે વિડીયો તો ચાલુ કર્યો છે વરસાદ આવે છે ને ભેહું બેસી ગયું છે પાણીમાં બચ્યું જો ને આજ કાંઈ સરવામાં જમાવટ નથી વરસાદ ચાલુ થઈ ગયો છે સાટા સાટા એટલે આ ફોન ને હાંસવો તો છેતરી આડો નકર પથરી એમ નાખી દો તો એવું કરવું જોઈએ ને અત્યારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો હવારમાં ને ભેહું ને કઈ જમાવટ નથી માયખું કવરાવે એટલે સરવામાં આજ કાંઈ હંજ્યું બેસી ગયું છે કેટલી ભેહું છે જુઓ બધી ભેહું બેસી ગયું છે પાણીમાં ને અમે છેતરીમાં ગળી ગયા છીએ અત્યારમાં આમ જો રેનકોટ પહેરવા મળ્યા જો આવા કપડા પહેર્યા આ ભાઈ જો પલ્લ્યા અમે તો ઓલા ભાઈ પલ્લ્યા અહીંયા છેતરીને કાંગરી ને બાગરી નાખીને બીજા જિલ્લા છે આગળ બે જિલ્લા છે ભાભલા બધા આ ભડવા આમાં તો અમારા ગામમાં મરણ થઈ ગયું એટલે આ ભડવા જિલ્લા છે એવું છે ને હા બાપલિયા વરસાદ આવે છે ફોન ને આપણે કાગળમાં નાખેલો છે પણ કેમેરો ખાલી જરી કેમ તો ખુલ્લો રાખેલો છે પલાન થી કામ લીધેલું છે ફોન ને કાગળી એમ નાખેલું છે ને જરી કે કેમેરો ખાલી કાપી નાખેલો છે ને વિડીયો બનાવવાનું કામ ચાલુ છે ને આજ વરસાદ છે જોરદાર મળી જોરદાર તો પંખાનો આમ નજારો ને બાપલિયા જોવો તમે એમ હવે બધો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભેહું બધું પાણી બેઠ છે હું અહીં એકલો બાવર હેઠવી આવ્યો આપણી પાસે છેતરી બેતરી કાંઈ નથી સ્પેશિયલ મેં ઇન્ટરવ્યૂ આપવા હાટો છેતરી રાખી એટલે એમ તમને ખબર પડી જાય આજમાં વરસાદ છે એમ બાકી ફોન આપણો કાગળમાં નાખેલો છે ને આપણે પલળીએ છીએ છેતરી બેતરી લાવ્યા ને માયકું ભાઈ કવરાવ કરા ગજબનું એવું છે ને આજનો નજારો જ કંઈક અલગ છે પવન નથી પણ વરસાદ છે ને ટાઈટ જેવું લાગે ટાઢોળું છે એટલે સાટા બાટા આવે એટલે ટાઢોળા જેવું લાગે આખડી કોકમાંથી બાકસ લઈને ભઠ્ઠી કરવાની છે આપણે ભઠ્ઠી કરશું તાપ તો કરવો જોઈએ નકર ઠરશું પાછા એવું થાય અત્યારે વરસાદ નતા ભઠ્ઠી કરી દેવાય બંધન કકડા છે હતા નકર પછી પાછા ઠરશું ભઠ્ઠી ચાલુ રાખી હોય તો વાંધો ન પછી માથે છેતરી રાખીએ ને તો ભઠ્ઠી બેન ન થાય એમ ભઠ્ઠી કરવી છે આગળ એવો પ્લાન છે તમે ખારામાં ત્યાં આવી ખબર છે મેળા મળશો આવી રીતે મેળો છે બે ખાટલાનો એની માથે મેળો હું આવી આવ્યા છે પલ્લી જાય એટલે ભાઈ ને કરતો ટાઈટ ભાઈ કે ભેહું સરે નહીં ખોટતું ને આપણે બેહવું એની હમું કાંઈ સરે નહીં આપણે ઠરવાનું રહે એની કરતાં વીઆઈ ઘડીક મેળે તો ઘડીક ઓથારો રહી શરીરને નકર ટાઈટ ચડી તો પછી ભાઈ ઘેર જવું પડે તમને ખબર ન હોય આમાં તો ઘડીક હવે મેળા આરામ કરી લઈએ વરસાદ રહી જાય તો છે હવે વરસાદ રહી ગયો છે મેળે લેઠા ઉતરા તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લઈ દો અહીંયા મેળા ને હનુમાન દાદા હતા તો ટીંકોરી બિંકોરી એ હનુમાન દાદા ઓ હનુમાન દાદાના દર્શન કરી લ્યો આપણે ભઠ્ઠી કરવાની છે એટલે બંધણ કાપીએ છીએ જુઓ ભઠ્ઠી કરવાની છે કેમ રામભાઈ હા ભઠ્ઠી કરી બાપલિયા હવે મજા આવશે કઈક તાપવાની જો આપણે ડોરા કાપીને લાવ્યા એ જો આ ભાઈ ટીટિયા ભાંગી નાખે છે ને જો બાપલિયા ભઠ્ઠી કરી છે જોરદાર ને આમાં આખડી ડોરા નાખવાના છે ને કરવાનો છે મોટો તાપ ચાલુ જ રાખવાનો છે ભઠ્ઠો વરસાદ આવે ત્યાં સુધી આપણે એક જ ધારો ભઠ્ઠો ચાલુ રાખવાનો છે ને આમ ગરમ ગરમ હવા આવી દવે ભલે માથેલી વરસાદ ગમે એટલો પડે આજ તો ભઠ્ઠી જમી ને હવે એમ છે તારે ને અમે ઊભી જશે કોરા થવા આ બધું પવન આવે એટલે ભઠ્ઠી જામી ગયેલી છે જોરદાર મને જોરદાર ભઠ્ઠો જામ્યો છે જોરદાર ને મૂક્યો છે હવે કારો સા આપણે જોરદાર મળી જોરદાર ને કારો સા પીવાનો છે આજ ટાઈટ સીડી એટલે સા મૂક્યો પછી અઠો ગીરો એની માથે સા મૂક્યો આખડી સા બનશે તો મસ્તનો તો બાપલિયા સા બની ગયો છે જોરદાર મળી જોરદાર કારો સા નામ જો તાપ તો જો થઈ દેતું હોય એટલો પીડ્યો પણ આમ જુઓ ને સા બીનો છે જોરદાર આમ જુઓ કાંઈ ઘટે નહીં એવો સા છે ને તમારા બધાને પીવું હોય તો આવો નકર તમને એમ કીધું નહીં ગોવારે સા પીવાનું કીધું નહીં એમ ને વરસાદ અહીંયા ભાઈ સવારનો ચાલુ છે એક ધારો ઝરમેર ચાલુ જ છે એટલે બેન જ ના થતો એમ કે રામભાઈ બેન ના થતો વરસાદ બેન જ ના થતો અમે સા પી લઈએ હવે જો હવે સાના ભાગ પાડે છે
4 જણા છે મેં આજ પીવા વાળા, બાકી ઓલા ગોવરિયા જેલા આ ભડવા અમારા ગામમાં એક ડોશીમાં પાછા થઈ જતી ને, બાકી સા દો આ તમે 4 જણા છે, ન કરતો 10-15 જણા હોય તમને ખબર છે ને. 4 રબેકીમાં ભાગ પડી ગયો છે. આપણે પી લઈએ હાલો કાળો કોહંબો. દૂધ અહીંયા અમે લાવતા ને ગરમભાઈ તો દૂધ આવી રીતે કંઈક સા બનાવ્યો છે આપણે કારો ને પી લઈએ હાલો. હાલો સા પી લઈએ હવે. એટલે સા બન્યો પણ આદુ બાજુ કેમ હતા કઈ ઘટે સામાં કઈ ઘટે નહીં. બાકી સા એટલે સા છે ને ભાઈ, તમારે પીવું હોય તો આવો. બાકી સા એટલે વસ્તુ છે આજ. જુઓ તો અત્યારે બધા પંખા બંધ કરી દીધા છે. પવન રજ્યો એટલે આગળ પવન ફરશે એટલે પંખાના મોઢિયા ફેરવી નાખશે. જે બધું પવન નીકળશે ને એ બધું પંખાના મોઢા કરી નાખશે. તો અત્યારે બધા બંધ થઈ જશે. એકોય ને ચાલુ જુઓ તમને બતાવી ત્યાં સુધી એકે પંખો ચાલુ છે. તો આમ ઠેઠ પિંગલેશ્વર સુધી અંધાય બંધ છે. તો એક પંખા બંધ છે. આગળ જો પવન ફરે તો પંખા પાછા ચાલુ થાય. તો હું તમને બતાવું વાળી કી મોઢા ચાલુ થાય એમ. ને હું બંતણ કાપવા ગયો પણ બંતણ એ કંઈ જીડ્યા નહીં કાંઈ સારા. ને બીજે બંતણામાં આગળ ગોતવા જાવ હોય તો ભઠ્ઠો તો ચાલુ જ રાખવાનો છે આજ. હું રામભાઈ રહી છે બંતણ લેવા. કરમભાઈ શું લેવા જઈએ આપણે? અમે જઈએ ઠૂઠા લેવા. બંતણના જીસીબી કાઢેલા છે ને આગળ ઓલું નારામાંથી ના બંતણ લેતા આવીએ. થોડાક બંતણ હરગી જશે, બંતણ ઘટે છે, ભઠ્ઠી કરીએ છીએ. વરસાદ આવે છે ટાઈટ ભાઈ એટલે વરસાદ રહી ગયો છે તો આપણે ભઠ્ઠિયા ચાલુ રાખવાની છે. ભાઈ તો બંતણ લેતા આવીને ભાઈ પગ લહરે નારું. અને અહીંયા બંતણ છે આપણા કાઢેલા ઠૂઠા દવો તો અમે પીડ્યા એક બે અમે પીડ્યા લઈ જવાના છે. કાઢીને હાલો કાઢેલા છે આગળ કાઢી લેવાલો ઠૂઠા કાઢ્યા રામભાઈ લઈને જાય એટલે હતા. બાકી નીકળ્યા નહીં, ખૂતી ગયેલા છે ગારામાં. અમને શું છૂટા છે અમે આ સવારમાં આવેલા ને મેં જોયા હું અહીંયા બંતણ પીડ્યા છે લઈ જાય લેવા આવ્યા હતા. નીકળ્યા નહીં, થોડા 2-3 નીકળ્યા. બર ઘણું કર્યું પણ ને કવાડી ભૂલી ગયા. આગળ કવાડી લેવા તો નીકળી જાય. બાકી એટલા બકી જાય. ભઠ્ઠી પણ ચાલુ જ રાખવાની છે. તો આપણે બંતણ નાખી દીધા ને ભઠ્ઠી થઈ ગઈ છે જોરદાર ચાલુ. તો ભઠ્ઠી જોરદાર ચાલુ થઈ ગઈ ને પંખા પાછા ચાલુ થઈ ગયા છે. તો આ મોઢે થોડાક ફરી ગયા છે. પંખા ફર્યા થોડાક ફરી ગયા, બાકી ચાલુ થઈ ગયા. તો ને તો ભેહું હજી કાંઈ સવારની ઊભી છું ને અત્યારે વાગ્યો છે 1 વાગી ગયો. 1:15 છે તો સવારની ભેહું હજી અખંડ બેઠી. મોટું એક ભેં હજી સવારથીનું નાખ્યું નથી. અમે 8 વાગ્યાના આવ્યા, અત્યારે 1 વાગ્યો હજી સર્યું નથી ને વરસાદ ચાલુ છે એટલે આ ભેહું માયકું કવરાવે છે. બહુ માયકું છે ને ભેહું હજી એક ભેં બહાર નીકળી નથી. જોવો તમને બતાવી એમ એકેય બહાર નથી. જોવો સવાર દિનનું બેઠ્યું 8 વાગ્યાને વાત છે, અત્યારે 1 વાગ્યો તોય હજી બેઠી હોય. સવારનું કઈ ખાધું નથી ભેહું. ઘેર જઈને ભૂખ કાઢવાની છે. આપણે નીરા નીર કરશું એવું થાય કરવાનું છે. તમે જોઈ શકો એમ અત્યારે 1:30 છે. હજી સવાર દીના માલ અત્યારે ઊભા કર્યા છે. તો આગળ આપણે જ્યાં છે સરવા નહીં જાય મને એવું લાગે. હજી આમ પાણીમાં જાય ના ખાડો એક આગળ આવ્યો ના મોટો જબર બધું આગળ ના પાછું હસવાઈ જાય. આગળ જો ખાડો આવ્યો ના દાયલું જાય છે. હવે હજી પાછું સરવાનું ને મને એવું લાગે છે. સવાર દિનનું આપણે હજી ઊભી કર્યું છે આગળ અહીંયા આટલા પડકારા મારીને ને જાય છે સરવા. સરે તો સરે નકર પાણી બેસી જાય હજી. તો ભેહું તો પાણીમાં નહીં ગયું, સરવા મળ્યું છે ને કંઈક નજારો એવો અલગ છે આ મસ્તનો પવન સરખીનો. દો આમ ભેહું સરે છે અત્યારમાં. હવે પાણીમાં નથી ગયું, સરવા મળ્યું છે. તો તારે એક ભેહું કેટલી ભેહું ધણ છે. તો આખો તબેલો હવે એમાં કાંઈ ઘટે નહીં વસ્તુ છે બાકી બધું. તો ભેહું સરતું વીવી ગયું છે. બહુ વાંચ્યું અત્યારે. હવે ઓલા પારા 65 એટલે પારા થોડીક વાંચ્યું છે ને હવે આ વિડીયો અહીંયા રાખી દઈ નકર વિડીયો થઈ જાય બહુ મોટો. ને આજના વિડીયોમાં એવું હતું વરસાદનું આપણે ભઠ્ઠીનું કામકાજનું બધું ને વિડીયો અહીંયા રાખી દઈએ નકર વિડીયો થઈ જાય મોટો. તો જય મંગલમાં, જય સોનલમાં, જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ, જય માતાજી.